લાવી દઈએ। આજે આપણે કરવાના છે મેડમના ઘરે ફોન। શું કામ? હાલો વિડીયોના અંદર જાણી લઈએ। પેલા આપણે ફાઇનલી અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે અમારા કુકુની। ક્યાં ગયો માં? ઘરમાં છે રમાડીને ચોકાડીમાં શું બનાવે ચીકુ ચીકુ ભાત મારમાં નહીં ભાંગી નાખી તને હું આજ હમણે મારે હવડે ના અહીંયા અમારા મિત્રો હું મેડમના ઘરે પહોંચ્યો હતા। મેડમ થતા હતા રેડી। હું કહું તું તૈયાર થઈ ગયા પેલા, ત્યાં સુધી હું વેઇટ કરાવું। રામ નામ। મિત્ર સોમનાથ દાદાના દિવ્ય દર્શન કર્યા બાદ હવે અમે આવી ગયા છે આ બે વીર યોદ્ધા છે અહીંયા એમના દર્શન કરવા માટે। મિત્રો આ વીર યોદ્ધાનું નામ છે હમીરજી ગોહિલ, જેમણે સોમનાથ દાદાના મંદિરની રક્ષા માટે પોતાની શહીદી સ્વીકારી હતી। અને અહીં છે વેગડાજી ભીલ, એ વીર યોદ્ધાએ પણ સોમનાથ દાદાના મંદિરની રક્ષા માટે શૌર્યપૂર્વક લડત આપી અને શહીદી સ્વીકારી હતી। મહાદેવ મહાદેવ મહાદેવ, સોમનાથ દાદા સામે જ બેઠા છે આપણે। તમે પણ દર્શન કરે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો। જો रुको रुको ऐसे नहीं, शुरू से दिखाता हूँ। હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજના વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે ડાયરેક્ટ મુદ્દા ઉપર જ વાત લાવી દઈએ। આજે આપણે કરવાના છે મેડમના ઘરે ફોન। શું કામ? હાલો વિડીયોના અંદર જાણી લઈએ। પેલા આપણે મિત્રો પેલા તો બધાને હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ છે, તો મેં એક મોટો નિર્ણય લીધો છે કે આજે હું મેડમને લઈ અને મહાદેવના દર્શન કરવા, સોમનાથ દાદાના દર્શન કરવા જાઉં। તો પેલા મહાદેવની ઈચ્છાથી પેલા એના ઘરે આપણે ફોન કરી લઈએ। હવે અહીંયાથી હા આવશે કે ના આવશે, હવે મહાદેવની ઈચ્છા। પેલા આપણે ફોન કરીને જાણી લઈએ અને પછી આપણે વિડીયોને આગળ શરૂઆત કરીએ। તો બન્યા રહેજો વિડીયોમાં। તો મિત્રો પેલા આપણે મેડમના ઘરે ફોન કરી લઈએ અને પેલા ત્યાંથી જવાબ હું આવે એ બધું આપણે કન્ફર્મ કરી લઈએ। વિડીયોમાં બન્યા રહેજો, આપણે પેલા પૂછી લઈએ। ક્યાં છે? તો આજે સોમનાથ જાવું, શું કરું? મેં ઘરનાને વાત તો કરી પણ તારા ઘરનાને પેલા પૂછી લે। એટલે હું ઘર જઈએ। હાલ પૂછીને ફોન કર ભાઈ। ઘરનાને પૂછીને પછી ફોન કરે, તું જવાબ આવે હમણાં ફોન આવે પછી। તો મળીએ વિડીયોમાં। મહાદેવની ઈચ્છાથી આવે તો આપણે સોમનાથ દાદાના દર્શન કરવા મળશું। તો બન્યા રહેજો વિડીયોમાં। હમણાં ફોન આવે, મેડમનો શું જવાબ છે એ બધું હમણાં તમને કહી દઉં। મિત્રો થોડી ઘણી રાહ જોઈ તો ફાઇનલી મેડમના ઘરેથી ફોન આવી જ ગયો। પેલા વાત કરી લઈએ આપણે। હેલો, હા હું હે હા, તો એક કામ કર, અત્યારે તો જગ્યાએ છે ને? અત્યારે જગાય છે ને? તો ઘેરે આવી તૈયાર થઈને પછી ફોન કર। હાલો વાંધો રાખો। મહાદેવની ઈચ્છાથી ઘરેથી તો આવી ગઈ એના। તો હવે આપણે એ તો અત્યારે જગ્યાએ છે એને અહીંયા સારું વિશેષમાં એના, તો એ અત્યારે અહીંયા છે। તો હવે આવીને પછી તૈયાર થઈને મારે ફોન કરશે। ત્યાં સુધીમાં હું રેડી થઈ જાઉં। અત્યારે મમ્મીની છે ખાવાનું બનાવે છે, તો ખાઈને પેલા મારે દવા પીવાની છે, કારણ કે મારે મજા નથી। કાલે મેં રિપોર્ટને કરાવ્યા હતા તો વાયરસ તાવેમાં આવ્યો, પણ આજે મહાશિવરાત્રી છે, પાવન દિવસ છે, તો આજે મારે એવી ઈચ્છા થઈ કે મહાદેવના દર્શન કરવા તો બને જ છે। તો મેડમના ઘરેથી પણ હા આવી ગઈ છે, તો આપણે પેલા એને હમણાં તૈયાર થઈ જાય। ત્યાં સુધીમાં હું પણ તૈયાર થઈ જાઉં, નાઈને રેડી થઈ જાઉં, પછી જમી દવા પી અને પછી એનો ફોન આવે એટલે આપણે એને લઈ આવીએ અને પછી નીકળીએ મહાદેવના દર્શન કરવા માટે। અને હા, એક વાત ખાસ કહી દઉં કે તમે મારા ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને બને તો વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને મહાદેવના દર્શન બીજા લોકો પણ કરી શકે, એ પણ અમારી સાથે। તો બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આગળ। ફાઇનલી અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે અમારા કુકુની। ક્યાં ગયો માં? ઘરમાં છે રમાડીને ચોકાડીમાં શું બનાવે ચીકુ ભાત મારમાં નહીં ભાંગી નાખી તને હું આજ હમણે મારે હવડે ના અહીંયા અમારા કુકુ। હાય આવી ગયો તૈયારી આવી ગયો નહીં લમ ભાઈ। પેલા આમ હાઈ કર દે, આપે જો ઓય હાઈ કર દે, હાઈ આજ સોમનાથ જાઉં આગળ ભાઈ। ઓય ક્યાં ભાઈ ગયો તું? ક્યાં જાય?
આવું તારે જતો 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 હા આપણે કુકુને ઘડીક રમા લઈએ અને પછી મમ્મી ખાવાનું પકાવીને એટલે આપણે ખાઈ દવા પીને પછી નાઈ ધોઈને નીકળીએ સીધા મહાદેવના દર્શન કરવા. બન્યા રહેલા વિડીયોમાં મળીએ આગળ. મિત્રો ફાઇનલી નાઈ ધોઈને તો આપણે રેડી થઈ ગયા. હવે મમ્મીએ સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું. તો પેલા આપણે ગરમા ગરમ જમી લઈએ. એક વાત કર્યું સોયાબીનનું, તો આપણે જમી લઈએ અને પછી મેડમને ફોન કરીને હવે તૈયાર થઈએ એટલે આપણે નીકળીએ સોમનાથ દાદાના દર્શન કરવા. હાલો જમવામાં શું છે પેલા હું તમને બતાવી દઉં. અને જમવામાં છે કાશી સંભાર અને સોયાબીનનું તીખું ભાત. પેલા જમી લઈએ પછી મળીએ આગળ મેડમના ઘરે. પછી ફોન કરી લઈએ. હાલે જોઈ લે પેલા તું. ભાઈ આખો ફોન પર આવવો પડ્યો કારણ કે ફોન મેં કેમેરો બેગ નો રાખ્યો. તો બસ મળીએ આગળ. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયો અંદર. જમીન દવા પી લઈએ જય સોમનાથ. હાલો મળીએ આગળ. મિત્રો હું મેડમ ના ઘરે પહોંચ્યો હતા. મેડમ સાથે હતા રેડી. હું કહું તો તૈયાર થઈ ગયા પેલા. ત્યાં સુધી હું વેઇટ કરાવું અને પછી આપણે નીકળીએ મહાદેવના દર્શન કરવા માટે. દોસ્તો અટાણે ગાડી આપણે પાર્કિંગમાં રાખી દીધી અને હું મેડમ નીકળીએ મહાદેવના પેલા દર્શન કરી લઈએ અને પછી જઈએ દરિયા પાટીમાં બધીમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. મળીએ આગળ. મિત્રો સોમનાથ માત્ર આસ્થા નહીં પણ વીરતા અને બલિદાનની ભૂમિ છે. આજે અત્યારે હું દર્શન કરું છું એ છે હમીરજી ગોહિલ, જેમણે સોમનાથ મંદિરની રક્ષા માટે શહીદી સ્વીકારી હતી. આવશે મિત્રો આપણે પેલા કરવાના છે સોમનાથ મહાદેવના દર્શન. તો પેલા આપણે લાઈનમાં ઉભી અને મોબાઈલ મૂકવો પડશે કારણ કે અહીંયા મોબાઈલ અલાવ હોય નહીં. એટલે આપણે મેડમને અહીંયા ઉભાડી દીધા અને આપણે આવી ગયા લાઈનમાં ઉભા કારણ કે અહીંયા મોબાઈલ મૂકવો પડશે. મોબાઈલમાં પણ લાઈન છે. જો મિત્રો ઘણી વાર ઉભા પણ ફાઇનલી ઉભી થાકી જાય. મેડમ જ અહીંયા ઉભી ગયા અત્યારે અને હું અત્યારે લાઈનમાં ઉભો. લાઈન જોઉં કેવડી મોટી છે. એ પણ એક ખાલી મોબાઈલ મૂકવા માટે કારણ કે મોબાઈલ અંદર અલાવ ના હોય. તો પેલા આપણે મોબાઈલ મૂકી દઈએ. 2 hours later 2 કલાક દર્શનમાં વારો આવ્યા પછી ફાઇનલી આપણો મોબાઈલ મળી ગયો. એટલે આપણે મોબાઈલ લઈને પેલા તો અહીંયાનો વ્યૂ ચેક કરી લીધો અને જો સામે સોમનાથ મહાદેવ આપણે દર્શન કરીને નીકળી ગયા. મિત્રો હવે હું તમને કઈ રીતે દર્શન કરે એ બધું હું તમને કહી દઈ કારણ કે અહીંયા ફોન અલાવ હોતો નથી. 2 કલાક પછી અમારો વારો આવ્યો દર્શનનો. અને જો મિત્રો જેવી અહીંયા ટ્રાફિક છે એવી અંદર એનાથી પણ ડબલ ટ્રાફિક છે કારણ કે દર્શનમાં વારો જ નતો આવતો. લાઈનમાં ઉભું પડતો હતો. જો મેડમ પણ થાકી ગયા કારણ કે લાઈનમાં ઉભીને એનો વહેલો વાર આવી ગયો હતો. મિત્ર સોમનાથ દાદાના દિવ્ય દર્શન કર્યા બાદ હવે અમે આવી ગયા છે આ 2 વીર યોદ્ધા છે અહીંયા એમના દર્શન કરવા માટે. મિત્રો આ વીર યોદ્ધાનું નામ છે હમીરજી ગોહિલ, જેમણે સોમનાથ દાદાના મંદિરની રક્ષા માટે પોતાની શહીદી સ્વીકારી હતી. અને અહીં છે વેગડાજી ભીલ. એ વીર યોદ્ધાએ પણ સોમનાથ દાદાના મંદિરની રક્ષા માટે શૌર્યપૂર્વક લડત આપી અને શહીદી સ્વીકારી હતી. અને સામે પણ તમે પણ દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી દો હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સોમનાથ દાદા સામે જ બેઠા છે આપણે. તમે પણ દર્શન કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો.
જો ટ્રાફિક જો તમે અત્યારે જ્યાં જોઈએ ત્યાં ટ્રાફિક હશે. અંદર તો બહુ ટ્રાફિક છે ભાઈ કેમ કે આજે છે મહાશિવરાત્રી આજે છે મહાશિવરાત્રી ભાઈ. આપણે પેલા અંદર થી આવી અને પછી આપણે જો તિલક લગાડ્યું, કારણ કે આપણી મેળે ટાઈમ નતો. અમારે એવું હતું કે વહેલો વારો આવી હશે, પણ તો પણ બહુ મોડો વારો આવ્યો હતો દર્શનનો. આપણે આ માજી પાસે અમે મેડમ અને મેં તિલક લગાડ્યા અને પૈસા આપી અને પછી નીકળીએ હવે દરિયાપટ્ટી તરફ. તો બન્યા રહેજો વિડીયોમાં. ભાઈ ઘણી મહેનત બાદ અમારા ફાઇનલી દર્શન થઈ ગયા અને અત્યારે અમે નીકળીએ એ દરિયાપટ્ટી ઉપર. ત્યાં ઘડી કઈક આરામ કરશું, નાસ્તો કરશું અને પછી ઘેરે તરફ રવાના થઈએ. ભાઈ આપણે થાકી જતા અને પછી લાગી ગઈ આપણે ભૂખ. તો પેલા આપણે લઈ લીધો લીંબુ લગાવીને મકાઈનો પોટો. તમને શું કહે છે કોમેન્ટ કરીને જરૂરથી જરૂર જણાવજો. હવે થોડું ઘણું ખાઈ લઈએ. જો એક પોટો લઈ લીધો, ચાને હાટું એક વેફર. શું કઈ લીધું? મને કે થાકી ગઈ, કારણ કે અમે હવા કલાક લાઈનમાં ઉભા અને પછી અમારા દર્શનનો વારો આવ્યો. મોબાઈલ તો અહીંયા જમા કરાવવો પડે ને વિડીયો બનાવવો પછી અહીંયા અલાવ ન હોય અંદર. હાલો થોડું ઘણું ખાઈ લઈએ, પછી અમે દરિયાપટ્ટી પર જઈએ અને મહાદેવના પ્રોપર તમને દર્શન કરાવી પછવાડાથી મંદિરના. તો બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આગળ. ખાઈ કર દે પોટામાં કઈક શું કરે. મારે મકાઈ જ ભાવે, બીજું કઈ ભાવે ને ઓછું ભાવે. ને માએ ના પાડી છે કે મજા નથી તો વેફર બેફર કે કઈ ખાતો નહીં, પણ સોરાએ પોટો ખાઈ લઈ એક. તો બસ બન્યા રહેજો, મળીએ આગળ. ખાઈ ખાઈને પાણી પી પીને બેહી ગયા અહીંયા. અને હવે હું તમને પ્રોપર મહાદેવના દર્શન કરાવી દઉં મંદિરના ફરતે, પછી અમે નીકળીએ સીધા ઘરે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો અમે આવ્યા એને. 1.5 કલાક જેવું તમે લાઈનમાં ઉભા દર્શન કરવા માટે. તો હાલો મળીએ આગળ. હવે મારે નહીં છું દવાઈ નમે બાજ્યા આ માથે હોય ડોઈ નહીં તો હરમાય. હાલો નીકળી આપણે. હાલ મેં એવડું મંદિર છે એને દર્શન કરાવી દઉં તમને પેલા તો. મહાકાળ અમારે દરિયાપટ્ટી પર નથી જાવ, અહીંથી તમે દરિયાનો વ્યૂ જોઈ લો અને પછી મહાદેવના ફરતે દર્શન કરાવી દઉં હું તમને, કારણ કે આ પણ થાકી ગયા અને હું પણ થાકી ગયો થાવ. હવે ઘેર જઈને થોડો ઘણો આરામ કરવો પડશે, કારણ કે થોડું ઘણું મારે સમવું પણ નથી. પણ અહીંયા આવી ગયા એટલે એમ ગણો કે દિલ ખુશ થઈ ગયું મારું. તો હાવ મહાદેવના દર્શન કરી લીધા. અત્યારે અહીંયાથી વ્યૂ જોઈ લો દરિયાપટ્ટીનો. પબ્લિક એટલે પબ્લિક ફૂલ પબ્લિક છે અત્યારે તો અહીંયા જો. અને તમે અહીંયા જોતા અહીંયા સોમનાથ મહાદેવ અહીંયા બેઠા છે. આપણે એ બાજુ પર જવાનું છે ને અહીંયા બજરંગી દાદાના દર્શન પણ કરી લેજો. હાલો નીકળશો ઓલી સાઈડ. કામ જોઈ હાલ હાલો તમને દર્શન કરાવી દઉં પછી મળીએ. મિત્રો હવે કરી લીધો તમે મહાદેવના મંદિરના પૂરેપૂરા દર્શન અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને બને તો વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને બીજા પણ મહાદેવના દર્શન કરી શકે, એ પણ મહાશિવરાત્રીના દિવસના. આ જો અત્યારે ચડે છે લાઈવ ધજા, એ પણ તમે જોઈ લો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. લાઈવ ધજા મહાદેવની ચડી ગઈ છે. જો અત્યારે તમને એ પણ વિડીયો શોર્ટમાં હું બનાવી આપીશ. જો અત્યારે કેવા ભાગ આપણા કે આપણે લાઈવ જોવા મળી ગઈ મહાદેવની ધ્વજા ચડી. દર્શન કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. પૂરન હો સબ કામ તેરા પૂરન હો સબ કામ ભજલે રામ નામ સુખધામ. વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવો પડશે, કારણ કે મેડમને જવાનું છે કામ છે. ફોન આવી ગયો ઘરેથી, તો આપણે બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રેમથી આજે મહાશિવરાત્રી છે, પાવન દિવસ છે. આપણે સોમનાથ મહાદેવના દર્શન પણ કરી લીધા અને
તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો, જેથી કરીને મારે પણ થોડો ઘણો સપોર્ટ મળીએ. મહાદેવનું નામ લઈ અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.